સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો રાજ્યના આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો આજે 8મો દિવસ છે। આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓ બે માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, હાથમાં બેનર લઈને વિરોધ દર્શાવી રહ્યા છે। अन्य राज्यों करता ग्रेड पे गुजरातનું ઓછો હોવાથી વધારવાની માંગ કરી રહ્યા છે। સરકાર અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। તો છેલ્લા કેટલાક દિવસથી આરોગ્ય કર્મચારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે। તેમની બે મુખ્ય માંગો છે। આ મુખ્ય માંગોને લઈને તે વિરોધ કરી રહ્યા છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। જૂના અમારા પ્રશ્ન છે, ખાલી ઢીયા ઠરાવ આ બાબતે થઈ જાય અને ખાતાકીય પરીક્ષા બાબતે અમે સરકાર સાથે સંમત થયા કે ભાઈ ખાતાકીય પરીક્ષા ઉચ્ચતર પગાર ધોરણો અને પ્રમોશન માટે અમે પંચાયત વિભાગની સામાન્ય અને આરોગ્ય વિભાગની જે મુખ્ય પ્રશ્નથી તાલીમ આપી અમારી પરીક્ષા લઈ લ્યો, ઓનલાઈન કે ઓફલાઈન અમે આપવા તૈયાર છીએ, જેથી જલ્દી 2 વર્ષના જે એરિયસ સડી ગયા છે પ્રમોશન મળવાના પાત્ર કર્મચારીઓના અને ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા પાત્ર કર્મચારીઓના, તો અમારા 2 મુખ્ય જૂના મુદ્દા છે। સીએમ સાહેબ આમાં રસ લે। ધવલ, શું જાણકારી, આરોગ્ય કર્મચારીઓ શું કહી રહ્યા છે, કઈ બે મુખ્ય માંગો છે આ વિરોધને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી આરોગ્ય કર્મચારીઓ છે તેઓ હડતાલ ઉપર જોવા મળી રહ્યા છે। આજે જે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જે આરોગ્ય કર્મચારીઓ છે તે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા અને તેમની સાથે જે તેમના પ્રમુખ રણજીતસિંહ મોહિતર સાથે જોવા મળ્યા તમામ જે માંગોને લઈને ચોક્કસ મુદતની જે હડતાલ છે તે કરી રહ્યા છે। જી, પરંતુ ગુજરાતના જે એને 1900 રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે। ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે અને સાથે જ જે પત્રક રજૂ કરવામાં આવ્યું છે તે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે। ઠરાવને હજી સુધી રાજ્ય સરકારે મંજૂરી નથી આપી, તે ઠરાવને પણ મંજૂર કરવામાં આવે તે 2 માંગો સાથે આરોગ્ય કર્મચારીઓ છે તે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ ઉપર રહેશે તેવી પણ જે પ્રમુખ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું। જી, આભાર।